વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા અને પાવર એનો આજે આપણે અભ્યાસ કરવો છે. આ ચેપ્ટરની શરૂઆત થાય છે ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકારથી, અને બે સદિશ વચ્ચે જ્યારે ડોટ પ્રોડક્ટ આવે અને એને દૂર કરવો ત્યારે કોસ થીટા લાગે છે. સ્ટાર્ટિંગમાં આપણે એ જોઈશું, ત્યારબાદ અદિશ ગુણાકારના ગુણધર્મો જોઈશું, ક્રમનો નિયમ, વિભાજનનો નિયમ, આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે, આનો પણ અભ્યાસ કરીશું. અને એના પછી આવે છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય પછી આવે છે કાર્ય ક્યારે ધન ગણાય, ક્યારે ઋણ ગણાય, કે ક્યારે શૂન્ય થાય, એટલે કે બંધ માર્ગ પર કાર્ય થતું હોય તો એ કેમનું ઝીરો ગણવામાં આવે છે એની વાત થાય છે. ચલ બળ વડે થતું કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ એની પણ વાત થાય છે. અને એના પછી આવે છે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને એની સાબિતી આવે છે. ત્યારબાદ આવે છે પાવર અને લાસ્ટમાં સંઘાત. અને સંઘાતમાં પણ બે પ્રકાર, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. આટલા ટોપિકો ને રિલેટેડ આપણે એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન અને ખાલી જગ્યા આપણે આની અંદર કવર કરેલી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા એમસીક્યુ થી. આની અંદર જેટલા એમસીક્યુઝ આવશે એની અંદર જેટલા સૂત્રો આવશે એને રિલેટેડ બધી જ સમજૂતી આપણે એકદમ સરળ ભાષામાં જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલા એમસીક્યુ વાત કરે છે કે એફ અને ડી આપેલા છે તો તેમની વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા રેડિયન થશે. તો આપણને ખબર છે ભાઈ કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર બેનો ડોટ છેદમાં બેનું મૂલ્ય. ઓકે, ઉપર બેનો ડોટ છેદમાં બેનું મૂલ્ય. તો ઉપર ડોટ પ્રોડક્ટ કરીએ. એફ શું આપેલો છે આપણને? 1 - 3 1 ડોટ 2 - 3 -11 છેદમાં એનું મૂલ્ય લેવા માંડીએ. આપણે પહેલેથી મૂલ્ય લઈ જ નાખીએ સીધું. 1 નો વર્ગ 1 -3 નો વર્ગ 9 વત્તા 1 નો વર્ગ 1. ચલો ડી નો મૂલ્ય લઈએ 2 નો વર્ગ 4 - 3 નો વર્ગ 9 ને 11 નો વર્ગ 121. ઓકે, સ્ટાર્ટ કરીએ. 1 ડોટ 2 એટલે કે 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2 વત્તા -3 ગુણ્યા -3 એટલે કે +9 થાય, રાઈટ? અને 1 ગુણ્યા -11 એટલે કે -11 છેદમાં 2 નું મૂલ્ય આપણે લખીશું, બરાબર? પણ અહીંયા જો 9 2 11 -11 0 ભાગ્યા ગમે તેટલું કેટલા આવે? 0. અને cos થીટાની વેલ્યુ 0 ક્યારે આવે? તો કે થીટા મારો π/2 હોય અથવા તો 90 ડિગ્રી. અહીંયા રેડિયનમાં પૂછેલું છે આપણને, તો આપણે π/2 એટલે કે ડી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછીના એમસીક્યુમાં પદાર્થ પર 5 2 અને 3 ન્યૂટન બળ લગાડતા y અક્ષની દિશામાં 6 મીટર સ્થાનાંતર કરે કાર્ય પૂછેલું છે. જો એફ ડોટ ડી. ચલો કાર્ય એટલે કે બળ સદિશ રાશિ છે, એના આપણે યામ આપેલા છે 5 2 અને 3. સ્થાનાંતર y યામ પર 6 મીટર એટલે કે x યામ 0 y યામ 6 z યામ પણ 0. ડોટ પ્રોડક્ટ કરીએ. 5 ગુણ્યા 0 0, 6 ગુણ્યા 2 12, 3 ગુણ્યા 0 0. આન્સર આવશે વર્ક ડન એટલે કે વર્ક આવશે મારું જૂલમાં. હવે ઘણા બધા છે ઉતાવળ કરે, એમને ડાયરેક્ટ કરે. સારી વાત છે, ડાયરેક્ટ કરો. 6 ગુણ્યા 2 એટલે કે 12, પણ બધે વાર જ લખેલું છે, પણ 12 જૂલ એ આપણો સાચો જવાબ થશે. ઓકે, એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે. એફ ઓફ એક્સ બરાબર આપેલું છે, કણનું સ્થાનાંતર એક્સ અક્ષ પર 0 થી 2 મીટર થાય છે, તો થતું કાર્ય. તો આપણે ચલ બળ વડે થતું કાર્ય આવી ગયું. આપણે એની અંદર કાર્યનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. જો નિયત સંકલન આપેલું તો લેવાનું. અહીંયા આગળ નિયત સંકલન આપેલું છે x બરાબર 0 થી x બરાબર 2 સુધી, રાઈટ? તો નિયત સંકલન લઈ લેશું. ચલો 0 to 2 મૂકી દો અંદર. 4x³ - 3x² + 2x + 5 ડોટ ડીએક્સ. ચેપ્ટર નંબર 2 માં સ્ટાર્ટિંગમાં આપણે સંકલન અને વિકલન જોયું હતું, તમને યાદ હશે. સંકલનનો નિયમ છે ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. 3 ઘાત હતી ને 1 વધે એટલે 4 એટલા વડે ભગાય, ડિવાઇડેડ બાય 4. 0 થી 2 -3 ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય, 0 to 2 વત્તા 2 બાર ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય, વત્તા 5 ની જોડે કઈ નથી પણ મને દેખાય છે 5 ની જોડે x ની 0 ઘાત છે, એટલે નિયમ તો લાગુ જ પડે. કોઈ પણ ની 0 ઘાત એક જ કહેવાય એટલે 5 જ કહેવાય. તો ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. અહીંયા આગળ પણ હું 0 થી 2 કરી લઈશ. રેડી? સંકલન. ચલો 4 4 કેન્સલ આઉટ.
હવે x ની જગ્યાએ 2 મૂકવાના છે મારે, એટલે કે 2 ની 4 ઘાત, 0 માઇનસ 0 એટલે તો 0 થઈ ગયું, માઇનસ 3 3 કેન્સલ આઉટ થશે, એટલે કે 2 ની 3 ઘાત વત્તા 2 2 કેન્સલ આઉટ, 0 થી 2 છે મારું સંકલન, એટલે કે 2 નો વર્ગ કરીશ વત્તા 5 into 2, રાઈટ. 2 ની 4 ઘાત એટલે 16, 2 ની 3 ઘાત એટલે કે 8 વત્તા 4 વત્તા 10. ઓકે, તો 16 ને 4 20 ને 10 30, 30 માંથી 8 જાય એટલે કેટલા આવશે? 22 જૂલ. ઓકે, 22 જૂલ છે. હા, એ મારો સાચો જવાબ થશે. એક સ્પ્રિંગ પર 3.2 ન્યૂટન જેટલું બળ લગાડતા તેની સામાન્ય સ્થિતિમાં 1 સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે છે. આપણને ખબર છે કે F બરાબર -K × X સૂત્ર છે. માઇનસ કેમ લીધેલો છે? તો કે સ્પ્રિંગને દબાવો તો પુનઃસ્થાપક બળ વિરુદ્ધ દિશામાં લાગે, વિરુદ્ધ સાઇન બતાવવા માટે માઇનસ લીધેલો છે. તો કે 3.92 ન્યૂટનનું બળ લગાડું છું અને 1 સેન્ટીમીટર જેટલું સંકોચન, એટલે કેટલું કહેવાય? 0.01 કહેવાય. ઓકે, તો કે કેટલા થશે કહો તો? જે 3.92 ના છેદમાં 0.01 એટલે કે 392 ન્યૂટન પર મીટર. હવે એવું કહે છે તો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર કરું તો સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 kx². કે છે મારી પાસે, હા, x પણ 10 સેન્ટીમીટર આપેલો છે, તો મૂકી દો કિંમત 1/2 kx², 1/2 k 392 x² એટલે કે 10 સેન્ટીમીટર એટલે કે 0.1 નો વર્ગ, રાઈટ. 392 ભાગ્યા 2 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે કે 1.96, એ મારો સાચો જવાબ થશે. 1.96 જૂલ. રેડી? સરસ. આગળ, એક બસનું દળ 2000 કિલોગ્રામ છે, માસ આપેલું છે 2000 કિલોગ્રામ, 50 કિલોમીટર પ્રતિ અવરના વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે ભાઈ? ગતિ ઉર્જા જેટલું કાર્ય ઉર્જા. જો ગતિ ઉર્જાનો ફેરફાર થયેલા કાર્ય જેટલો હોય છે. તમે કહેશો સાહેબ આમ આપણે કઈ રીતના કન્વર્ટ કરવું? હું તમને કહું, બસ પહેલા સ્થિર હતી કે નહીં, તો ગતિ ઉર્જાનો ફેરફાર છે ને 1/2 mv2² માઇનસ 1/2 mv1² બરાબર કાર્ય, પણ પ્રારંભમાં સ્થિર હતી એટલે આખું પદ કેન્સલ આઉટ થઈ જાય, એટલે ડાયરેક્ટ તમે 1/2 mv² લખો તોય ચાલે ને ચાલે. દળ આપેલું છે 2000. હવે જોજો વેગ 50 કિલોમીટર પ્રતિ અવર, તો ગુણ્યા 1000 ભાગ્યા 3600, એમનો માખે આખું જ મૂકી દઈએ ને આપણે. 50 ગુણ્યા 1000 ભાગ્યા 3600, કેલ્સી વડે કરો દરેક, 1/2 mv². આન્સર મારો આવશે 1.93 ગુણ્યા 10⁵ જૂલ. કેલ્સી વડે કરી નાખવાનો. ઘણા એવો પ્રશ્ન થાય હો કે સાહેબ તમે આ બધું કરાવતા કેમ નથી? એલા ભાઈ, આપણા વિડીયોની લેન્થ લાંબી થઈ જાય, તમે અહીંયા આગળ એક એક ગણતરી કરાવરાવો તો વિડીયો બહુ લાંબો થઈ જાય, જે તમને જોવો થોડો કંટાળાજનક લાગે, એટલા માટે હો ભાઈ. એના પછી આગળ MCQ જોઈએ. MCQ નંબર 6. એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. x જેટલા સ્થાનાંતર દરમિયાન તેની ગતિ ઉર્જાનો ઘટાડો ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. આપણે વાત કરી કે ભાઈ ગતિ ઉર્જાનો ઘટાડો એ વાસ્તવમાં થયેલા કાર્ય જેટલો જ હોય ને ભાઈ, એ તો કાર્ય ઉર્જા પ્રમેય જ કહે છે. ઓકે, તો ગતિ ઉર્જાનો ઘટાડો આપણે કહીએ તો ઇન્ટિગ્રેશન ઓફ fx into dx કહેવાય, 0 થી x સુધી. ઓકે, પહેલા વાત કરીએ છીએ કે પ્રતિપ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, તો વાંધો નહીં. a બરાબર k into x કહેવાય, માઇનસ k into x. f બરાબર ma થાય, તો શું છે? m into માઇનસ k into x, એટલે માઇનસ m k x. f થઈ ગયું મારું. ચલો અહીંયા આગળ હું મૂકી દઉં 0 to x માઇનસ m k x into dx. માઇનસ m k નું બહાર કાઢી નાખું, 0 થી x ઇન્ટિગ્રેશન ઓફ x dx શું થશે કહો તો જે મને? માઇનસ m k ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. તો માઇનસ mk/2 આ શું છે ભાઈ? કોન્સ્ટન્ટ. તો ગતિ ઉર્જાનો ઘટાડો હોય x² ના સમપ્રમાણમાં છે. કોના? x². ખબર પડી ગઈ? ઓકે, વેરી ગુડ. આગળ 100 મીટર ઊંચાઈવાળા ટેકરી પરથી 20 કિલોગ્રામ દડો સ્થિર છે, ત્યાંથી ગબડવાની શરૂઆત કરી, જમીન પર આવી અને બીજી 30 મીટર ઊંચી ટેકરી પર જાય છે. લો, બહુ મસ્ત વાત છે. અહીંયા આગળ જોજો. હું આ ટેકરી છે, અહીંયા આગળ એક બોલ છે, 100 મીટર ઊંચાઈની છે. ત્યાંથી ભાઈ આવે છે જમીન પર, પછી ત્યાંથી પાછો ગબડીને ઉપર, પછી 30 મીટર હાઈટનું ટેકરી છે, ત્યાં જાય છે. ઓકે,
આગળ અને ફરીથી ગબડીને જમીનથી 20 મીટર ઊંચાઈ આવેલા સમક્ષિતિજ આધાર પર આવેલો, અહીંથી ફરી ગબડ્યો નીચે આવ્યો અને પછી આ સમક્ષિતિજ આધાર એટલે 20 મીટરનો છે, અહીં આગળ આવે છે. ઓકે, તો આ સમયે તેનો વેગ, અહીંયા આગળનો વેગ કેટલો હશે એવું પૂછે છે. તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ જ આપણે વાપરીશું. પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થઈ કતો છે મને 1/2 mv1 સ્ક્વેર વત્તા સ્થિતિ ઉર્જા કેટલી થાય mgh1, રાઈટ. પદાર્થનું દળ તો એનું જ છે, તો કે બદલાતું નથી. હવે વચ્ચે ઉત્કોળાય એક ટેકરી, એક ને બીજી 5 ટેકરી આવો તો આપણો કોઈ પ્રશ્ન નહીં. પ્રારંભિક અને અંતિમ એ જ બે કન્ડિશન આપણે જોવાની. તો છેલ્લે લાસ્ટમાં તો કે 1/2 mv2 સ્ક્વેર, v2 આપણે મેળવો છે, વત્તા mgh2, કે પ્રારંભમાં બોલ અહીંયા આગળ સ્થિર હતો એટલે પ્રારંભિક ગતિ ઉર્જા આખી 0 થઈ ગઈ. ઓકે, mgh1 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv2 સ્ક્વેર વત્તા mgh2, રાઈટ. અને આ સાઈડ લાવો એટલે mgh1 માઇનસ h2 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv2 સ્ક્વેર. ચલો કિંમત મૂકવા માંડીએ. કેટલા છે 100 મીટર 20 કિલોગ્રામનો. mm તો પેલા કેન્સલ આઉટ કરી દઈએ. g આપણે 10 લઈ લઈએ, h1 હતા 100, છેલ્લે છે 20, 1/2 v2 સ્ક્વેર. 2 ને આ સાઈડ લઈ જાઓ, 100 માંથી 20 જાય એટલે કે 80, એટલે કે 800 ગુણ્યા 2 ઉપર ગયા બરાબર v2 સ્ક્વેર થઈ ગયા ને. તો v2 સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા 1600. તો v2 બરાબર કેટલા થઈ જાય 40, એટલે કે 40 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે અહીંયા આગળ મારો જ્યારે બોલ આવશે ત્યારે એની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ હશે. 40 મીટર પ્રતિ સેકન્ડ એ મારો સાચો જવાબ. હાય, આગળ એના પછીનો એમસીક્યુ લઈને. એક બાળકના હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે. હવે ફુગ્ગાને છોડી દે એટલે ફુગ્ગો ક્યાં જાય ઉપરની દિશામાં. તો એની સ્થિતિ ઉર્જામાં શું થયું પૂછ્યું છે. હવે બધાને એવું લાગે કે હાઈટ વધે ને એમ સ્થિતિ ઉર્જા વધે, એવું નહીં ભાઈ. તમે સિમ્પલ અને સબર એવું યાદ રાખો કે બાળકના હાથમાંથી ફુગ્ગો જ્યારે છૂટશે ત્યારે ફુગ્ગો ઉપરની દિશામાં જશે એટલે એનો વેગ વધશે. વેગ વધે એટલે ગતિ ઉર્જા વધે ને ગતિ ઉર્જા વધે ત્યાં સ્થિતિ ઉર્જા ઘટે ને ઘટે. આ કોન્સેપ્ટ થી ચાલવાનું. હાઈટ વધે એટલે સ્થિતિ ઉર્જા વધે, એ કોન્સેપ્ટ આપણો એકદમ ખોટો છે. સંરક્ષી બળમાં બંધ માર્ગ હોય ભાઈ, ઇન્ટિગ્રેશન ઓફ f.dl કેટલું થઈ જાય ઓલવેઝ એન્ડ ઓલવેઝ કેટલું થઈ જાય 0. બંધ માર્ગ પર તમે ગમે એટલા રાઉન્ડ મારો થતું કાર્ય કેટલું હોય 0 0 અને 0. હવે કદાચ આ બંધ ગાળો નાખે સંરક્ષી બળ છે, પણ અહીંયા આગળ એવો શબ્દ વાપરી નાખે અસંરક્ષી બળ. અત્યારે તો આપણો જવાબ છે ડી સાચો, પણ અસંરક્ષી બળ વાપરે. શબ્દ કયો વાપરે અસંરક્ષી, તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે, તો આન્સર આપણો એ થાય. અત્યારે તો આપણો સાચો જવાબ કેટલો છે ડી, સોરી. રેડી, એટલે આ કાઢી જ નાખો છો એટલે તમને કોઈને પ્રશ્ન નહીં. ઓકે, આપણે સમજવાનું તે સમજી લીધું. આગળ એના પછી કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ પોતાના સ્થાનને કારણે અથવા તંત્રની સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે એને શું કહેવાય ને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય. આ તો ભાઈ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપેલી છે. ઓકે, સરસ. આગળ 25 કિલોગ્રામના એક વાંદરો સફરજનમાંથી 25 કિલોજૂલ ઉર્જા મેળવે છે. કાર્યક્ષમતા 40% હોય તો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ચડી શકે જોજો. વાંદરો એક સફરજનમાંથી ઉર્જા કેટલી મળે 25 કિલોજૂલ. કિલો એટલે કે 10⁻³ જૂલ એક સફરજનમાંથી, બરાબર. એક સફરજન છે એમાંથી કેટલી ઉર્જા મળી ગઈ ને ભાઈ 25 કિલો જૂલ. હવે 40% કાર્યક્ષમતા છે એટલે એના 40% જ ગણવાના મારે ભાઈ. તો 40% ટકાવારીની કિંમતમાં લેવાય તો 100 વડે ભાગવું પડે ભાઈ, ગુણ્યા 25 ગુણ્યા 10⁻³ કે વાંધો નહીં એમને એમ રહેવા દે. હવે કે છે કેટલી ઊંચાઈ સુધી ચડી શકે એટલે કે આનું mgh માં કન્વર્ઝેશન થાય અને h ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 40/100 એમના એમ જ હતા, m * g નીચે આવે. હવે 25 કિલોગ્રામ પોતાનું દળ છે, g 10 લેવાના કીધા છે, અહીંયા આગળ 25 ગુણ્યા 10⁻³ છે. સરસ, ફટાફટ કેન્સલ આઉટ કરીએ. 25 25 કેન્સલ, 1 2 1 3 અને 10⁻³ કેન્સલ આઉટ એટલે કેટલી આવશે હાઈટ 40 મીટર. 40 મીટર છે આપણો જવાબ, ના સેન્ટીમીટરમાં છે તો વાંધો નહીં, સેન્ટીમીટરમાં ફેરવો, બીજા 2 0 એડ કરી દો, સેન્ટીમીટર. એટલે કે ડી એ મારો સાચો જવાબ થશે. ખબર પડી. હવે 40%ની જગ્યાએ 60% કરે તો આપણે અહીંયા આગળ 60 મૂકવાનું. પૂરેપૂરી કાર્યક્ષમતા હોય તો 25 કિલો જૂલને ડાયરેક્ટ mgh સાથે જ સરખાઈ દેવાનું.
ક્લિયર છે દરેકને? આ રીતે બદલીને તમને MCQ પૂછી શકે છે. સરસ. આગળ એના પછી ભાઈ, જો પદાર્થના વેગમાનમાં 100% નો વધારો કરવામાં આવે ભાઈ, તો ગતિ ઉર્જા કેટલી થાય? હવે તમે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપજો. તમને ધોરણ 11 અને 12 માં ગુજરાત બોર્ડ, ગુજકેટ, JEE, નીટ આ બધામાં ટકાવારી વાળા MCQ આવે છે, અને એ ટકાવારી વાળા MCQ આજે હું તમને શીખવાડી દઉં છું એકદમ સરળ રીતમાં. ધ્યાન આપજો દરેક. મને જે બે વસ્તુ કીધેલી હોય, જે બે ભૌતિક રાશિ કીધી હોય, વેગમાન અને બીજું કોણ છે મારી ગતિ ઉર્જા, રાઈટ? તો વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો મારી પાસે સંબંધ હોવો જોઈએ, એને બે વચ્ચે સંબંધ દર્શાવતો એક સૂત્ર હોવું જોઈએ, અને સૂત્ર મારી પાસે કયું છે કે ગતિ ઉર્જા K is equal to P²/2m, રાઈટ? ગતિ ઉર્જા K is equal to શું છે? P²/2m. તો K ચાલે છે શું થાય કહો તો જે મને. K ચાલે છે P² થયું, K ચાલે છે P². ઓકે, સરસ. હવે મને કહે છે વેગમાનમાં 100% નો વધારો કરવાનો. ધ્યાન આપજો દરેક. પહેલા વેગમાન મારું હતું 100%, હો 100% તો હોય જ, પ્લસ વધારો એટલે પ્લસ સાઇન, અને એ પાછો 100% નો, એટલે હવે થયું કેટલું તો કે 200%. તો કે એની કિંમત કેટલી થઈ કહો તો જો, 200% ની કિંમત કેટલી કહેવાય? 2. કેટલી થઈ ગઈ? 2. એનો મતલબ વેગમાન મારું બમણું થઈ ગયું. એટલે કે હવે નવી ગતિ ઉર્જા મને મળશે કંઈક, તો મેં લખી નાખ્યું 2p². કેટલું થઈ ગયું? 4p². કેટલું થઈ ગયું? 4p². નવી ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થઈ ગયો? ડેલ્ટા K. તો કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે કે 4p - p એટલે કે 3p, રાઈટ કે નહીં? ઓકે. હવે સ્ક્વેરમાં લખી નાખીએ આપણે. ઓકે, 4p² - p² એટલે કે 3p². ઓકે ઓકે. p² ને શું કહેવાય? K કહેવાય કે ના કહેવાય? તો 3 × K થઈ ગયું. આ ડેલ્ટા K છે, તો ડેલ્ટા K/K આને કહેવાય ટકાવારી. શું કહેવાય? ટકાવારી. આ રીતના મેળવવાની હોય કે ઉપર બેની બાદબાકી, છેદમાં એનું પ્રારંભિક મૂલ્ય, અને એને ટકાવારી કહેવાય. કેટલા ટકાનો ફેરફાર થયો એવું પૂછે છે. તો ડેલ્ટા K/K 3 આવ્યું, તો 100% ગણવા જાવ તો એને ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે કે મારો આન્સર આવશે 300%. હવે કોકને એવું થાય કે સાહેબ મને આ ફરીથી સમજાવો, હજી મને થોડી ઓછી ખબર પડી. ધ્યાન આપજો. વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર હોવું જોઈએ પહેલા. હવે જે બે સૂત્ર આવે એમાં બાકીનું બધું જે વધે છે ને અચળ હોવું જોઈએ. જો પદાર્થનું કોઈ દિવસ દળ ના બદલાય, વેગમાન બદલાય, ગતિ ઉર્જા બદલાય, તો 2m આખું અચળ જ કહેવાય. માટે K ચાલે છે P². મૂળભૂત કિંમત દર વખતે 100% હોય છે. અહીંયા આગળ 100% નો વધારો કહે છે, તો મેં 100% એડ કર્યા, એટલે 200% કિંમત કેટલી થઈ? 2. તો K ડેશ ચાલે છે 2p² એટલે કે 4p². તો વાસ્તવમાં ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો છો? તો કે 4p² માંથી p² બાદ કરો એટલે 3p² જેટલો છો. એટલે કે p² એટલે તો K જ કહેવાય આપણે જે હતું એમને. તો લખ્યું ભાઈ. તો ડેલ્ટા K/K ને જ કહેવાય એની ગતિ ઉર્જામાં થયેલો વધારો. તો 3 × 100 એટલે કે 300%. હવે ધ્યાન આપજો દરેક, કેલ્ક્યુલેટ બેસજો. હવે હું તમને એવું કહું કે વેગમાનમાં 40% નો વધારો કરવાનો. કેટલાનો વધારો કરવાનો? 40%. તો જોતા રહેજો આપણી ગણતરી. હવે દરેક ચલો 40% નો વધારો કરો છો. અહીંયા આગળ 40% એટલે કેટલું થઈ ગયું? 140%. કિંમત કેટલી થઈ? 1.40. એટલે કે અહીંયા આગળ તમારે 1.40 નો શું કરવો પડે? વર્ગ. ચલો આપણે હવે કેલ્સીની મદદથી 1.40 નો વર્ગ કરી નાખીએ. રેડી? 1.96 કેટલા થયા? 1.96. એટલે કે 1.96 માંથી મારે હવે બાદ કેટલા કરવાના કહો છો મને? 1. એટલે કે 1.96 p² - p² એટલે કેટલા આવશે? 0.96 p². ચલો 0.96 p². તો આન્સર મારો કેટલો થશે? એનો 100 વડે ગુણીશ એટલે ગતિ ઉર્જાનો તફાવત કેટલો થશે? 0.96 K. ડેલ્ટા K/K એટલે કે 0.96. એને હું 100 વડે ગુણું એટલે ટકાવારીમાં આન્સર આવી જાય, અને આન્સર આવશે 96%. આન્સર અહીંયા આગળ મારો પ્લસ આવ્યો. એટલે ક્યારેક ઓપ્શનની અંદર એવું આપે 96% નો વધારો, 96% નો ઘટાડો, તો તમારે શું ટીક કરવાનું? જે વધારો હોય એ ટીક કરવાનું. ખ્યાલ આવ્યો? ચલો હવે એનાથી એક વિશેષ હજી તમને સમજાવું છું દરેકને કે ભાઈ આની અંદર મને એવું કે 30% નો ઘટાડો કરતા. શું કે મને ભાઈ? 30% નો ઘટાડો કરવાનો છે. હવે તો ઘટાડો કરવાનો થાય તો અહીંયા આગળ આપણે શું લેવાનું થાય એ જોઈ લઈએ આપણે. ચલો 30% નો પહેલા ઘટાડો કરીએ એટલે મૂળભૂત કિંમત કેટલી હતી? 100% હતી આપણી ભાઈ. કેટલી ટકા હતી? 100% હતી. મૂળભૂત કિંમત કેટલી હતી આપણી? 100%. એની અંદર હું
30% ઘટાડો કીધો એટલે 30% હું બાદ કરીશ હવે, -30%. એટલે કેટલા આયા? 70% આયા. તો કિંમત કેટલી થઈ? 0.70 થઈ. કેટલી થઈ ગઈ? એટલે કે 0.70 પી એ આખાનો વર્ગ. ચલો 0.70 ગુણ્યા 0.70 કરું, 0.49 છે, 0.49 કેટલા છે? 0.49. ચલો અહીંયા આગળ મૂકી દો ભાઈ, 0.49 પી સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર. ચલો એટલે કેટલા થશે કહો તો? 0.49 માઇનસ 1 એટલે કે 0.51 થયા. પણ કેવા આવશે? કેવો તો છે માઇનસ આવશે. કેવા આવશે? -0.51. ચલો -0.51 ટકાવારીમાં બદલું તો ગુણ્યા કેટલા કરી દેવાના? 100. એટલે કેટલા થઈ ગયા? -51%. એટલે હવે આપશો આન્સર આપેલો મને 51% વધારો ને 51% ઘટાડો. મારે શું ટીક કરવાનો? 51% ઘટાડો ટીક કરવાનો. ખ્યાલ આવે છે દરેકને? એટલે વેગમાનમાં વધારો પૂછે તો પ્લસ કરવાનું, ઘટાડો કે તો માઇનસ કરવાનું, અને ઘટાડો કે વધારો કરો ત્યારે જે પ્લસ ઓર માઇનસ આવે એ મુજબ એનો આન્સર દેવાનો. અત્યારે આ લોકોએ પ્રશ્નમાં કહી દીધું કેટલા ટકાનો વધારો થાય, તો વધારો થતો હતો 300%. એટલે અત્યારે તો આપણો 300% એ સાચો જવાબ થયો. પણ કિંમત ગમે એટલી વાર બદલે તો આપણને આવડવું જોઈએ. હવે ફટાફટ જોજો એક ટ્રીક સાથે. આપણે વેગમાનમાં 50%નો વધારો કરું તો એમના મોઢે જો કેલ્સી લઈને ફટાફટ 100% હતો, 50%નો વધારો કેટલા થયા? 150. કિંમત કેટલી થઈ? 1.5. ચલો 1.5 નો વર્ક કરું. હો, કેટલા છે? 2.25. 2.25 માંથી 1 બાદ કરો એટલે કેટલા? 1.25. એને ગુણ્યા 100 એટલે 125%નો વધારો થાય. સમજાઈ ગયું? ફરી એક વખત કહું છું, હજી 60%નો વધારો. ચલો છે 60%. મૂળભૂત કિંમત કેટલી હતી? 100. 60 નો વધારો 160. કિંમત 1.60. 1.60 નો વર્ગ 2.56. 2.56 માંથી 1 બાદ કરો 1.56. 156%નો વધારો. હવે આશા રાખું કે તમને સમજાયું હશે. હજી એક આપણે ટ્રાય કરી દઈએ અને હજી એક છેલ્લું શીખવાડી દઉં. મને એવું કે 60%નો ઘટાડો. યાદ રાખજો કેટલા ટકાનો? 60%નો ઘટાડો. ચલો મૂળભૂત કિંમત કેટલી હતી આપણી? 100%. કેટલી હતી? 100%. 60 નો ઘટાડો એટલે કેટલી થઈ? 40%. એટલે કિંમત કેટલી થઈ? 0.4. ચલો 0.4 ગુણ્યા 0.4 0.16. 0.16 માંથી બાદ તો હંમેશા એક જ કરવાનું. મૂળભૂત કિંમત તો બાદ જ કરવાની. આ તો ફિક્સ જ છે ભાઈ. -1 એ ફિક્સ જ છે. -1 એટલે -0.84. એને ગુણ્યા 100 એટલે કે કેટલા થશે કહો તો? 84%. પણ 84% કેવા આવે છે? માઇનસ. એટલે આન્સરમાં 84%નો ઘટાડો આવે એ ટીક કરવાનું. હવે અહીંયા આગળ કે ચાલે છે પી સ્ક્વેર છે, ક્યારેક ક્યુબ હોય, ક્યારેક વર્ગમૂળ હોય, ક્યારેક વર્ગમૂળનું વ્યસ્ત પ્રમાણ હોય. એ પ્રમાણે તમારે સંબંધ લેવાનો. દર વખતે વર્ક કરવાનું ફિક્સ નથી, સૂત્ર મુજબ બદલવાનું. રેડી? આશા રાખું તમને વધારે મજા આવી હશે. એક પદાર્થ પર લાગતું બળ f of x બરાબર 3x² + 2x + 6 છે. તો પદાર્થને બળની અસર 0 થી 2 મીટર લઈ જવામાં આવે તેની સ્થિતિ ઉર્જા. બળ આપ્યું છે ને સ્થિતિ ઉર્જા. આ તો વિકલન વાળો નિયમ આવે. F = શું હતું? -du/dx. યાદ આવે છે દરેકને? ચલો તો du આ સાઈડ લઈ જાઓ તો f * dx. ચલો બંને સાઈડ હું શું કરું છું? સંકલન. તો du નું થઈ જશે u. સ્થિતિ ઉર્જામાં f મૂકો 3x² + 2x + 6 * dx. સંકલનનો નિયમ છે ભાઈ 0 થી કેટલે છે? 2 મીટર સુધી. સંકલન નિયમ છે શું છે? ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. એટલે સ્ક્વેર નો ક્યુબ થયો /3. નિયત સંકલન 0 થી 2. 2 ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય x²/2. નિયત સંકલન મુજબ 0 થી 2 તો મૂકવાના. 6 જોડે કઈ નથી એવું ના કહેવાય. 6 જોડે x ની 0 કહેવાય જ. ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. એટલે હવે હું લખી નાખીશ અહીંયા 0 થી 2. 3 3 કેન્સલ આઉટ. 2 નો ઘન 8 વત્તા 2 2 કેન્સલ આઉટ. 2 નો વર્ગ 4 વત્તા 6 દુ ને 12. 12 ને 8 20 ને 4 24. એટલે કે આન્સર 24 જૂલ એ મારો સાચો જવાબ છે. રેડી? તો આની અંદર વિકલનનો પણ સારો એવો ઉપયોગ છે. આપણને હવે વાત કરે છે કે ભાઈ એફ આપેલો છે, વી આપેલો છે અને પાવર પૂછેલો છે. તે ક્ષણે પાવર. તો પાવરનું સૂત્ર તો ખૂબ જ સરળ. પી બરાબર શું છે? બોલો તો જોઈ. પી બરાબર શું છે? એફ ડોટ વી. એફ કેટલો આપેલો છે? 60 15 -3. ડોટ વી કેટલો આપેલો છે? 2 -4 5. ચલો ડોટ પણ કરવાનો ફટાફટ. 6 દુ 12 120. 15 ચોક 60 -60 વત્તા 5 તેરી 15 -15. 60 ને 60 માંથી 15 જાય તો 45 વોટ. 45
વોટ. આન્સર સી એ મારો સાચો જવાબ. ખબર પડી? ડોટ પ્રોડક્ટ જ કર્યો છે, એકદમ સિમ્પલ છે, આમાં કઈ અઘરી બાબત છે નહીં. 10 મીટર ઊંડા કૂવામાંથી 10 સેકન્ડમાંથી 10 લીટરના આંચળ દરથી પાણી બહાર કાઢી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવાનું પાછું. તો એના માટે જે મોટર છે એનો હોર્સ પાવર એટલે કે પંપનો કેટલો મૂકવો પડે એવું મને પૂછવું છે આની અંદર, રાઈટ? ચલો તમને કહો પાવર એટલે શું થઈ જાય? ઉર્જા ભાગ્યા સમય. તો અહીંયા આગળ જમીનમાંથી પાણીને બહાર કાઢવું એના માટે હું વાપરીશ સ્થિતિ ઉર્જા એટલે કે mgh, અને પાણીને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવો છે એટલે કહેવાય એની ગતિ ઉર્જા. આ પ્રમાણે હું કામ કરી દઈશ, બરાબર? ચલો m કોમન કાઢી નાખું બહાર એટલે વધશે gh વત્તા 1/2 v² અપોન t. ચલો દળ કેટલું છે? 10 કિલોગ્રામ. કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં કીધેલું, જોજો 10 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ, બધું 10 જ લીધેલું છે. 10 લીટર પાણી. હવે તમને એવું થાય દળ કેમનું લેવાનું? જો કહી દો, પાણીની ઘનતા છે ને 10⁻³ છે. કેટલી છે? 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચેપ્ટર નંબર 9 ની અંદર આવશે. એનો મતલબ કે તમે 1 મીટર ક્યુબ બાય 1 મીટર ક્યુબનું કોઈ પણ ચોરસ લેશો તો એની અંદર 1000 લીટર પાણી ભરાશે. કેટલું ભરાશે? 1000 લીટર. એટલે કે પાણીની ઘનતા એ ખૂબ જ સરસમાં સરસ અને સારામાં સારી આઈડિયલ લેવામાં આવે છે કે પાણી 1 કિલોગ્રામ હોય તો 1 લીટર જ હોય. જ્યારે તેલ, ઘી, કેરોસીન, પેટ્રોલ આ બધામાં ઘનતા અલગ અલગ છે. જોજો પેટ્રોલ પંપે જાઓ ને તો ત્યાં આગળ ડેન્સિટી લખેલી હોય, તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો? જ્યારે પાણી એક એવું આઈડિયલ છે જ્યારે 1 કિલોગ્રામ હોય એટલે 1 લીટર જ હોય. એટલે અહીંયા આગળ 10 લીટર કીધો છે એટલે સીધું મેં 10 કિલોગ્રામ લખી નાખ્યા MCQ છે એટલે g10 મીટરની હાઈટ છે વત્તા 1/2 વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. 10 કેન્સલ આઉટ, 10 ગુણ્યા 10 એટલે કે 100 વત્તા 10 નો વર્ગ 100/2 એટલે કે 50. તો અત્યારે મારો આન્સર આવશે 150 વોટ. હવે જોજો 150 વોટ આપેલો છે ઓપ્શનમાં? ના ભાઈ ના. ઓપ્શનમાં શું આપેલો છે? હોર્સ પાવર. એટલે આપણને ખબર છે કે ભાઈ 1 હોર્સ પાવર એટલે કેટલા થાય? 746 વોટ, રાઈટ? તો આ જે વોટ છે એને હું 746 વડે હું ભાગી નાખું 150 ભાગ્યા 746. તો હવે જે મને મળશે મને શું મળશે? HP મળશે. શું મળશે? HP. તો કેલ્ક્યુલેટરની અંદર આપણે ભાગી નાખીએ 150 ભાગ્યા 746 એટલે 0.2010 એપ્રોક્સિમેટ 0.2012. સી એ મારો સાચો જવાબ થશે. રેડી દરેકને? આગળ એના પછીનો આપણે MCQ જોઈએ. 60 મીટર ઊંચાઈથી 15 કિલોગ્રામના દરથી નીચે પડતા પાણીના એક ટર્બાઇન ચાલે છે. ઘર્ષણના કારણે 10% ઉર્જા વ્યય પામતી હોય તો ટર્બાઇનમાંથી ઉત્પન્ન થતો પાવર. 10% ઉર્જા વ્યય થાય છે એનો મતલબ કે જે mgh મળે છે ને મને, mgh નું કન્વર્ઝેશન જે પાવરમાં થાય છે એ મારે 10% તો વ્યય થાય એટલે ગણવાનું કેટલું? ખાલી 90% ગણવાનું. કેટલું ગણવાનું? 90%. આ દરેકે ખાસ યાદ રાખવા જેવું છે, બરાબર? એટલે કે mgh ના 90% મને પાવર મળે છે એટલે લખી નાખીએ 90% ઓફ mgh મને મળે છે પાવર, રાઈટ? 90% એટલે કિંમતમાં મૂકો તો 90/100 મૂકવાનું. ચલો m કેટલા આપેલા છે? 15 કિલોગ્રામ. g કેટલા છે? 10. હાઈટ કેટલી છે? 60 મીટર. રેડી? ઓકે. તો આની ગણતરી કરવા જઈએ આપણે. 100 છે ને એટલે 2 મીંડા કેન્સલ આઉટ કરો. 0 0 15 6 90. 15 છે 15 6 90 એટલે કે અહીંયા 90 લખ્યા મેં અને આ 90. કઈ વાંધો નહીં. 90 81 ના 2 0 તો પાવર 81 100 વોટ આવે. આન્સરમાં જોઈએ શું આપેલું છે? ઓકે, કિલોવોટમાં આપેલું. 3 પોઈન્ટ કાપી નાખો. 1 2 અને 3 અને આવું લખાય 8.1 કિલો વોટ કે બી એ મારો સાચો જવાબ થશે. આગળ જો MCQ નંબર 17. જમીનથી 20 મીટર ઊંચાએ પાણીની ટાંકીમાં 10⁻³ લીટર પાણી ભરેલું છે એટલે ખબર પડી ગઈ 1000 કિલોગ્રામ. આ પાણી નીચે જનરેટર પર પડવા દેવામાં આવે ત્યારે પાણીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને 80% ક્ષમતાથી વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરી 60 વોટના બલ્બને આપીએ તો એ બલ્બ કેટલા ટાઈમ શરૂ રહેશે એવું કહે છે. એટલે કે અહીંયા આગળ મારો જે યાંત્રિક પાવર છે એને મારે કેટલો ગણવાનો છે? યાંત્રિક પાવરના 80%. બરાબર. બલ્બ ચાલુ રહેશે એટલે કે શું થઈ ગયું? વિદ્યુત પાવર. યાંત્રિક પાવર એટલે અહીંયા આગળ હું શું કરીશ તો કે mgh પાણી ઉપરથી પડે છે હાઈટ પરથી,
એમ એનું દળ છે, GH છે, mgh upon T એટલે કે પાવર થઈ ગયો 80% એટલે 80/100. અને વિદ્યુત પાવર કેટલો 60 વોલ્ટનો બલ્બ છે આપણો, એ તો આખે આખું વોટમાં જ આપેલું છે. તો પાણીનું દળ આપેલું છે 1000 કિલોગ્રામ, G10, હાઈટ કેટલી આપેલી છે તો જે 20 મીટર ગુણ્યા 80/100. આ 60 ને હું છેદમાં લાવી દઉં, T ને હું ઉપર લઈ જાઉં, તો કેલ્સી વડે આપણે ફટાફટ ગુણાકાર કરી નાખીએ, કારણ કે આનો ગુણાકાર થોડોક અપૂર્ણાંક આવશે. 10^3 ગુણ્યા 10 ગુણ્યા 20 ગુણ્યા 80/60 ગુણ્યા ભાગ્યા 600, તો T આવશે 2667 સેકન્ડ. કે ડી એ મારો સાચો જવાબ થશે. રેડી? યાંત્રિક પાવરનું વિદ્યુત પાવરમાં રૂપાંતરણ થઈ ગયું, પણ ટકાવારી કીધી. જો પૂરેપૂરું કીધું તો 80% ગણે નહીં, આપણે 40% કે 20% કે જેટલું કે એટલાનું આપણે વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝેશન કરીશું. આગળ એક આઈસ્ક્રીમના કપ પર 700 કિલો કેલરીનું માર્કિંગ લેબલ છે ભાઈ. સંપૂર્ણ પાચન થાય તો કેટલા કિલોવોટ અવર ઉર્જા પૂરી પાડી શકે? જૂલ બરાબર. ઓકે, 1 કેલરી બરાબર 4.2 જૂલ. ઓકે, ધ્યાન આપજો દરેક. હવે 700 કિલો કેલરી બરાબર કુલ ઉર્જા કે છે મને આઈસ્ક્રીમના કપ. 700 કિલો એટલે કે 10^3 અને કેલરીને જૂલમાં ફેરવો તે 4.2 વડે હું ગુણી નાખીશ. મને ખબર છે કે ભાઈ 3.6 ગુણ્યા 10^6 એટલે કે 36 લાખ જૂલ હોય તો એને 1 કિલોવોટ અવર કહે છે. પાવર નામની થિયરીમાં આપણને આપેલું છે. તો અત્યારે મારા કેટલા છે તો કે 700 ગુણ્યા 10^3 ગુણ્યા 4.2 જૂલ હોય તો કેટલા? તો ફટાફટ આપણે ગુણાકાર કરી નાખીએ. 700 ગુણ્યા 10^3 ગુણ્યા 4.2 છેદમાં 3.6 ગુણ્યા 10^6. ચલો ફટાફટ કેલ્સી મારી દઈએ આપણે અને ગણતરી કરી નાખીએ. 0.8166 કિલોવોટ અવર બરાબર, એટલે કે એપ્રોક્સિમેટ કેટલા થઈ ગયા? 0.82 કિલોવોટ આટલી ઉર્જા પૂરી પાડી શકે. બી એ મારો સાચો જવાબ. આગળ જોઈએ MCQ નંબર 19. એમ દળના કક્ષાનો વેગ v બરાબર ax ની 1/2 અનુસાર બદલાય. એ અચળાંક છે, x એ સ્થાનાંતર છે, તો કણના x બરાબર 0 થી x બરાબર d સુધીના સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય મને પૂછેલું છે. આપણને ખબર છે કે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ઓકે, હવે x બરાબર 0 અહીંયા આગળ મૂકી દો તો વેગ કેટલો આવી જશે? 0. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા તમારી કેટલી થઈ ગઈ? 0. એટલે 1/2 m v2² જ થઈ. ઓકે, બીજું અહીંયા આગળ જે સ્થાન બદલાય એ મુજબ મારો વેગ બદલાય છે. એટલે ડાયરેક્ટ હું વેગ મૂકી દઉં એવું ચાલે નહીં. એટલે થતું સૂક્ષ્મ કાર્ય મેં dw લીધું અને ક્યાંથી ગયા તો કે x બરાબર 0 થી x બરાબર d સુધીનું સંકલન કરીશું. અને અંદર મળે છે શું મને? તો કે 1/2 વેગ v એટલે કહો તો જે મને કેટલા છે? a x ની 1/2 નો વર્ગ ઇન્ટુ dx હું લઈશ, રાઈટ કે નહીં? ચલો 1/2 m a² ને હું બહાર કાઢી નાખું એટલે ક્યાં વધે? 0 થી d x ઇન્ટુ dx. તો કરો છો 1/2 m a², ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. એક વખત d મૂકવાનો, એક વખત 0 મૂકવાનો. આન્સર આવશે 1/2 ઇન્ટુ 1/2 1/4 m a² d². 1/4 m a² d². બી એ મારો સાચો જવાબ થશે. એમ દળનો એક કણ આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને ત્રિજ્યાવર્તી પ્રવેગ kT² હોય. ત્રિજ્યાવર્તી પ્રવેગ તો શું હતો? v²/r નતો ભાઈ? તો અહીંયા આગળ આપી દીધો છે kT² આપી દીધો મને. ટી અચળાંક છે, તો પાવર p અને t સમય વચ્ચેનો સંબંધ શું છે? એટલે પાવર મારે લાવવો છે, વાંધો નહીં. અહીંયા આગળ હું આજે મારું વિધેય આપ્યું છે એનું t ની સાપેક્ષે વિકલન કરી દઉં. શું કરી દઉં? t ની સાપેક્ષે વિકલન કરીશ. જોજો તો વિકલનમાં શું થાય? ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટે. r તો અચળ જ છે. આ તો મેં v² નું કર્યું, રાઈટ કે નહીં? હવે v નું કરવાનું બાકી રહ્યું એટલે કે dv/dt. આ વિકલનનો નિયમ છે. ભાઈ જો ડાયરેક્ટ t નું પદ હોત ને તો ડાયરેક્ટ લાગુ પડે, પણ વેગ એ સમયનું વિધેય તો ખરું, પણ વેગનું પાછું સમયની સાપેક્ષે કરવાનું બાકી. જો t² આપ્યો તો ડાયરેક્ટ 2t લખે તો ચાલે. અહીંયા આગળ v² આપેલું છે એટલે પહેલા v² નું કર્યું અને પછી વેગનું તો કરવાનું.
તમે કહેશો સર ટી સ્ક્વેરમાં એવું નહીં કરતા. ભાઈ ટી સ્ક્વેરમાં કરીએ જ છે. શું કરીએ છીએ કહો તો? જે ઘાત આગળ આવે ઘાતમાં એક ઘટે, પછી ટી નું કરવાનું જ હોય ટી ની સાપેક્ષે ડીટી અપોન ડીટી, પણ એ આપણે લખતા નથી. ખ્યાલ આવે દરેકને? ચલો કે ટી સ્ક્વેરમાં શું થશે? આમાં તો બહુ ઈઝી છે, 2 ઇન્ટુ ટી. રેડી? ઓકે. આ ડીવી અપોન ડીટી, રાઈટ? કે ઇન્ટુ 2t. આર ઉપર લઈ જઈએ, 2v ને છેદમાં લઈ દઈએ, રાઈટ કે નહીં? એટલે 2 કેન્સલ થઈ જશે. બંને બાજુ આવજો. ડીવી અપોન ડીટી ને પ્રવેગ કહેવાય. તો કે હા ભાઈ, આ વેગ v એમ નામ આ સાઈડ નો આ સાઈડ જ જવા દઈએ. હો ભાઈ, સોરી, વેગ v આ સાઈડ નો આ સાઈડ જ રહે. ડીવી અપોન ડીટી ને પ્રવેગ કહેવાય. એટલે અહીંયા શું થઈ જશે? કે ટી આર થઈ ગયું. ઓકે. હવે અહીંયા આગળ બે સાઈડ હું દળ વડે ગુણીશ. દળ વડે ગુણ એટલે શું થઈ જાય? એમ ઇન્ટુ વી ઇન્ટુ એ બરાબર. અહીંયા આગળ દળ વડે ગુણ એટલે શું થઈ જાય? કે ટી એમ, રાઈટ કે નહીં? ચલો, એફ બરાબર શું છે? એમ એ, તો એમ એ નું જોડે લખો અને આ વી અલગ લખ્યું. જોજો હો, કઈ છે નહીં, આગળ પાછળ જ લખ્યું છે. આનાથી આ કઈ અઘરું નથી. એમ એને કહેવાય એફ. એટલે એફ ડોટ વી ને શું કહેવાય ભાઈ? એફ ડોટ વી ને તો કહેવાય પાવર. પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે ટી એમ આર. એટલે પાવર કે ટી એમ આર, એટલે એ મારો સાચો જવાબ થશે. એક કારનું દળ 1500 કિલોગ્રામ છે. 72 કિલોમીટર પ્રતિ અવરનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? ઓકે, 72 કિલોમીટર પ્રતિ અવર વેગ આપેલો છે. 72 કિલોમીટર પ્રતિ અવર, એને આપણે પહેલા મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600, 36 દુ એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. કાર્ય ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. ગતિ ઉર્જાનો ફેરફાર કહો તો પણ ચાલે. અને આની અંદર તમે જો પ્રારંભમાં સ્થિર હોય કાર્ય, એટલે 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mv 0 સ્ક્વેર કરો તો પણ ચાલે. વસ્તુ તો એક જ થઈ. 1/2. દળ કેટલું આપેલું છે? 1500 કિલોગ્રામ. જોજો, વેગ એટલે કે 20 નો વર્ગ, રાઈટ? ચલો, 20 નો વર્ગ કેટલો થઈ જશે? 2 નો 4 અને આ 2 0. 1500 છેદમાં કેટલા આવશે? 2. 2 15 દુ 30 અને આ બીજા 4 0, એટલે કે 3 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. 3 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. બી એ મારો સાચો જવાબ થશે. આપણા ઘરમાં વપરાતી વિદ્યુત ઉર્જાને કિલોવોટ અવરના એકમમાં રજૂ કરવામાં આવે અને 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ કહેવાય. એટલે કે 36 લાખ. જોઈએ આપણે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. રેડી? એટલે 36 લાખ. એટલે બી એ મારો સાચો જવાબ થશે. અને 6 પોઈન્ટ કાપો તોય ચાલે. 1 2 3 4 5 6. રેડી? તો પણ ચાલે. એમસીક્યુ નંબર 23 જોઈએ. એક મોટર પંપને હોજ પાઇપ સાથે જોડેલ છે. 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાણી પાઇપમાં દાખલ થાય અને બહાર નીકળે છે. પાઇપની એકમ લંબાઈ દીઠ 100 કિલોગ્રામ પ્રતિ મીટર પાણી રહેલો. એનો મતલબ શું કહે છે? 1 મીટર પાઇપ હોય ને તો એની અંદર 100 કિલોગ્રામ પાણી છે એવું કહે છે. 1 મીટરની પાઇપ હોય તો એની અંદર. ઓકે, તો પાવર કેટલો? એટલે કે એન્જિન અથવા મોટરનો પાવર કેટલો? આ એમસીક્યુ તમે ખાસ યાદ રાખજો. જેડબલઈ લેવલ છે હો દરેક, ધ્યાન આપજો દરેક. પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે વાસ્તવમાં આપણે એફ ડોટ વી લઈએ છીએ, પણ અહીંયા આગળ એનો કોઈ ઉપયોગ થશે નહીં. ઉર્જા ભાગ્યા સમય, તો કે એવું કંઈક આપણે લેવું પડશે. તો અહીંયા આગળ પાણી જે બહાર નીકળે છે એનો વેગ આપેલો છે, એટલે મારે ઉર્જા છે ને ગતિ ઉર્જાના ફોર્મમાં લેવી પડશે, અપોન ટી. તો તમે કહેશો સાહેબ વેગ આપેલો છે પણ એમ અપોન ટી છે ને, એટલે પ્રતિ સેકન્ડે જે પાણી બહાર નીકળશે કેટલા દળનું પાણી બહાર નીકળશે એ મારે જોઈશે આની અંદર. એટલે કે એમ અપોન ટી જોઈએ છે. શું જોઈએ છે? એમ અપોન ટી. તો એના માટે કોઈ ટ્રીક વાપરવી પડે અને એને અહીંયા આગળ લાવવું પડે. આપેલું છે પાછું કિલોગ્રામ પ્રતિ, એટલે કે માસ અપોન મીટર આપેલું છે. એમ અપોન ટી નથી આપેલું. એમ અપોન લંબાઈ એલ આપેલી છે. તો આપણે એક કામ કરીએ, આને ટ્રીક એવી છે કે એલ વડે ગુણીએ અને એલ વડે ભાગીએ. એવો ટ્રાય કરીએ, જોઈએ, જોજો. હા, એલ વડે ગુણીને એલ વડે ભાગ્યું એટલે એક વખત એલ આના છેદમાં લઈ લો અને એક વખત ટી આના છેદમાં લઈ લો. એલ અપોન ટી ને શું કહેવાય? વેગ. શું કહેવાય? વેગ. અને લંબાઈ તો એમની એમ જ મારી, બરાબર. તો એમ અપોન ટી ની જગ્યાએ હું મૂકી શું શકું એ કહો તો છે મને.
m ઇન્ટુ વી અપોન એલ મૂકી શકો. અમે કન્વર્ઝેશન કીધું. ફરી એક વખત કહું છું, દરેકને ખાસ ધ્યાન આપજો. ફરી સમજાવું છું, કોઈને ખબર ના પડી હોય તો. હું પહેલા પ્રતિ સેકન્ડે કેટલું પાણી બહાર નીકળે છે એ જોઉં. પહેલા મેં તમને વાત કરી કે એફ અપોન વી, એફ ડોટ વી નો ઉપયોગ કરું તો કે નહીં ચાલે, એફ ડોટ વી નહીં ચાલે. વેગ આપેલો છે તો ગતિઉર્જાવાળું સૂત્ર લઉં એમ વી સ્ક્વેર અપોન ટી, તો કે એ લેવું પડશે મારે. વાંધો નહીં. તો પ્રતિ સેકન્ડે કેટલું પ્રવાહી બહાર નીકળે છે, એટલે એમ અપોન ટી નથી આની અંદર, મારી પાસે વેગ છે. આપેલું જ પાછું કિલોગ્રામ પ્રતિ મીટર. તો એની ટ્રીક મેં એવી કરી કે એલ વડે ગુણ્યું, એલ વડે ભાગ્યું, એટલે એમ અપોન એલ જે આપ્યું તે થઈ ગયું, અને એલ અપોન ટી એટલે કે મારો વેગ થઈ ગયો. શું થઈ ગયો? વેગ થઈ ગયો. એટલે એમ અપોન દળ પ્રતિ લંબાઈ એવું કરી નાખું ને, કિલોગ્રામ પ્રતિ મીટર, એને મેં કન્વર્ટ કરી દીધું એમવી અપોન એલ. એટલે આની અંદર લખી નાખો. એટલે એમ અપોન ટી ને મેં કન્વર્ટ કરી દીધું, એમ અપોન ટી ને કન્વર્ટ કરી દીધું આ રીતના. તો લખો 1/2 એમ ઇન્ટુ વી અપોન એલ ઇન્ટુ વી સ્ક્વેર. ચલો, એમ અપોન વી કેટલા આપેલા છે? 100 આપેલા છે. સરસ. વેગનો ક્યુબ, વેગ કેટલા છે? 2 નો ક્યુબ એટલે 2 નો ઘન 8, 8 ભાગ્યા 2 એટલે કે 4, 4 ગુણ્યા 100 એટલે કે 400 વોટ. 400 વોટ એ મારો જવાબ થશે. આ સ્કૂલના લેવલમાં પૂછવા માટે થોડુંક હાઈ લેવલ કહેવાય, બરાબર, જે ડબલ નીટ લેવલ છે એટલા માટે. પણ છે એમસીક્યુ બહુ જ સરસ હો. 100 કિલોવોટના ટ્રાન્સમીટર દ્વારા 1 કલાકમાં આદર્શ સ્થિતિમાં વિખેરિત થતી ઉર્જા કેટલી હશે? લો ભાઈ, આપણને તો ખબર જ છે પાવર બરાબર શું છે? ઉર્જા ભાગ્યા સમય. તો ઉર્જા ઈ પૂછ્યું છે તો પાવર ગુણ્યા સમય. પાવર કેટલો છે? 100 કિલો એટલે કે 10⁻³ અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. રાઈટ? ઓકે, 3600 સેકન્ડ. ચલો, આન્સર કેટલો આપેલો છે? 36 ના ફોર્મમાં આપેલો છે ને, તો આ 100 કિલો છે. કિલો એટલે 10⁻³ હો, સોરી યાર. 10⁻³ 4, 5, 6 અને 7 એટલે થઈ ગયું ભાઈ 36 ગુણ્યા 10⁷ ઘાત જૂલ. કયો આન્સર છે? 36 ગુણ્યા 10⁷. સી એ મારો સાચો જવાબ. આગળ, જ્યારે કરેલું કાર્ય શૂન્ય હોય, વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે ઝડપ કેટલી? વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે એફ ડોટ ડી 0 જ ને ભાઈ. એફ એટલે એમ ઇન્ટુ ઈ ઇન્ટુ ડે. દળ કોઈ દિવસ 0 હોય નહીં, સ્થાનાંતર 0 એવું કહી શકાય નહીં. તો પ્રવેગ ક્યારે 0 મળે? વેગ અચળ હોય ત્યારે. એટલે કે ઝડપ કેવી હોય? અચળ. ક્લિયર દરેકને? ઓકે, આગળ એના પછી જો પદાર્થનું વેગમાન બમણું કરવામાં તો ગતિ છે ભાઈ, કે બરાબર પી સ્ક્વેર અપોન 2m છે ભાઈ. કે ચલે છે શું આવે? પી સ્ક્વેર આવે. હવે મને કહે છે વેગમાન બમણું કરવું, વેગમાન બમણું કરવું તો ગતિ ઉર્જા કેટલી થાય? 4 ટાઈમ્સ. કેટલી થાય? 4 ટાઈમ્સ એટલે કેટલી થાય? 4 ગણી. કેટલી થશે? 4 ગણી. સરસ. આગળ, 1 કિલોવોટ પાવર ઉપકરણ વડે ખાલી જગ્યા સમયમાં 1 કિલોવોટ ઉર્જા. લા ભાઈ, 1 કલાકમાં ઓકે ના સાહેબ, મારે 1 અવર લખવું છે. હા, 1 અવર લખજો, વાંધો નહીં, સાચું જ કહેવાય. આગળ, વીજળીના વપરાશમાં 1 યુનિટ એટલે કેટલા જૂલ કાર્ય? તો કે 3.6 ગુણ્યા 10⁶ આ લખો તોય ચાલે, 36 લાખ જૂલ લખો તો પણ ચાલે. 1 માઇક્રોગ્રામ દળનું ઉર્જામાં રૂપાંતરણ ભાઈ આઈન્સ્ટાઈને આપી દીધું, E બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર. આઈન્સ્ટાઈન સૂત્ર આપેલું છે ખબર તમને? અને આઈન્સ્ટાઈને આ સૂત્ર આપ્યું ને એને લઈને નોબેલ પારિતોષિક નહીં મળે હો ભાઈ. એને તો ફોટો ઇલેક્ટ્રિક સિદ્ધાંત સમજાવ, એને લઈને નોબેલ પારિતોષિક મળ્યો છે. 1 માઇક્રો એટલે કે 10⁻⁶ ગ્રામ એટલે પાછું બીજી પાછી 10⁻³ સી એટલે કે 3 ગુણ્યા 10⁸ ઘાત એનો વર્ગ. ચલો આપણે ગણતરી કરી નાખીએ ફટાફટ. 3 નો વર્ગ 9 ગુણ્યા 10⁸ દુને 16, 16 માંથી આ 6 3 9 બાદ કરો. 9 ગુણ્યા 10⁷ ઘાત જૂલ થઈ ગઈ ને? ઓકે, 9 ગુણ્યા 10⁷ ઘાત જૂલ ઉર્જા મળે. વેરી ગુડ. આગળ એના પછી વિધાન સાચું છે કે ખોટું? સંઘાત બાદ બે પદાર્થો ચોંટી જાય એને સ્થિતિસ્થાપક સંઘાત. ગપ્પુ ભાઈ, જે સંઘાતની અંદર ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. યાદ સાચું રાખવાનું હો ભાઈ. એક ભારે અને એક હલકા પદાર્થને સમાન સપાટી પરથી સરખું બળ લગાડો તો ભારે પદાર્થ પર બળ વડે વધુ કાર્ય થાય. ગપ્પુ ભાઈ, હલકા પદાર્થ વડે થાય ભાઈ. મોટું મોટું ગપ્પુ કેમ મારો છો યાર? વિધાન સાચું છે ખોટું? જો બળ અને લંબાઈનું મૂલ્ય 4 ગણું કરવામાં તો ઉર્જાનું મૂલ્ય 4 ગણું. જોઈ લે આપણે. બળ અને
લંબાઈ લો એલ કહી દો સ્થાનાંતરની જગ્યાએ. બળ 4 ગણું અને લંબાઈ 4 ટાઈમ્સ, તો હા 16 ગણું થઈ જાય. વાત સાચી છે હો ભાઈ, વિધાન સાચું છે. અસ્થિતિસ્થાપક સંપર્કમાં વેગ અને ઉર્જા એમ બંનેનું સંરક્ષણ થાય. એક નંબરનું મોટું ગપ્પુ છે. સ્થિતિસ્થાપક હોય અહીંયા આગળ તો આ વાક્ય સાચું છે, અસ્થિતિસ્થાપક હોય તો વાક્ય ખોટું છે. બંને સંઘાતમાં વેગમાનનું તો સંરક્ષણ થાય ને થાય જ. અત્યારે તો આ વાક્ય ખોટું છે. 34મા નંબરનો ખરું ખોટું વિધાન સાચું છે કે ખોટું જણાવો. અસંરક્ષી બળો વડે તંત્ર પર કાર્ય થાય તો સ્થિતિ ઉર્જા વધે. ના ભાઈ ના, વિધાન 1 નંબર ખોટું છે ભાઈ, આપણું કાંઈ વધે નહીં. વિધાન સાચું છે કે ખોટું. પાવર એ બળ અને વેગનો સદિશ ગુણાકાર છે. ના ભાઈ ના, પાવર એ બળ અને વેગનો અદિશ ગુણાકાર છે. કેવો છે? અદિશ. આ વિધાન અત્યારે ખોટું છે. સદિશ શબ્દ હોય, અદિશ શબ્દ હોય તો સાચું કહેવાય. 1 કિલોગ્રામ × મીટર બરાબર 9.8 જૂલ. ઘણા પહેલી જ વખતમાં જોઈને શું કહી દે ખબર? આ વિધાન ખોટું છે કે એટલે આ ખોટું નથી, આ વિધાન સાચું છે. કેમ તમને કહી દઉં હું. 1 કિલોગ્રામ વજન એને શું કહેવાય? 1 ન્યૂટન ના કહેવાય? ઓકે, mg એટલે કે 1 કિલોગ્રામ વજન એટલે કે 1 કિલોગ્રામ દળ ગુણ્યા 9.8 g એટલે કે ન્યૂટન થઈ ગયું. અને મીટર તો m નો m, તો ન્યૂટન ઇન્ટુ મીટર એને જૂલ ના કહેવાય, તો 9.8 જૂલ સાચું જ છે ભાઈ. 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર બરાબર 9.8 જૂલ. પણ તમે લોકો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસીને એમ કહી દો ખોટું છે. ના, અને આવું લખાય કે 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર બરાબર 9.8 જૂલ બરાબર, આવું પણ લખી શકાય 9.8 ન્યૂટન ઇન્ટુ મીટર, એવું પણ લખી શકાય. અને હજી એક શબ્દ વાપરે છે, અમુક એનસીઆરટી સિલેબસ નહીં પણ અમુક પ્રકાશનો વાપરે છે, કેજીએફ. ઘણા કહે સાહેબ આ હારો પિક્ચર આવી ગયું 1 કેજીએમ એટલે કે કિલોગ્રામ ફોર્સ. કેજીએફ એટલે પિક્ચર નહીં હો ભાઈ, કિલોગ્રામ ફોર્સ ઇન્ટુ મીટર, આવું પણ લખાય. એટલે આટલી બધી રીતે આ વાક્ય સાચું છે. આ રીતના પણ ખાલી જગ્યા ખરા ખોટામાં આવી શકે છે. ઓકે, ખબર પડી દરેકને? આગળ એના પછી વિધાન સાચું છે કે ખોટું? ગતિ ઉર્જા ઋણ હોઈ શકે. ના ભાઈ ના, ગતિ ઉર્જા કેવી હોય? ધન. પરંતુ એનો ફેરફાર ક્યારેક ઋણ હોઈ શકે. હો, ફેરફાર ઋણ હોઈ શકે. ગતિ ઉર્જા તો કેવી હોય? ધન જ હોય ભાઈ. 1/2 mv². માસ ઓલવેઝ પોઝિટિવ. વેગ ઋણ હોય તો એનો વર્ગ તો શું થાય? ધન જ. હવે ભાઈ આપણી વાત આવી છે, શિક્ષક ડસ્ટર વડે બ્લેકબોર્ડ ને ઘસે છે ભાઈ, બરાબર, તો કોઈ કાર્ય કરતા નથી. વાત તો એકદમ સાચી જ છે. તો શિક્ષકે હું તમને કહી દે ને ભાઈ કે તમે લોકો ઘેરથી સ્કૂલે જાઓ, સ્કૂલેથી ટ્યુશન જાઓ, ટ્યુશનથી ઘેર જાઓ, ત્યારે તમે કાર્ય નહીં કરતા. કેમ? તો કે હવાર હતા ઘેર અને સાંજે આયા ઘેર, સ્થાનાંતર થઈ ગયું શૂન્ય. સ્થાનાંતર શૂન્ય તો ફિઝિક્સની ભાષા એવું કહે છે કોઈ કાર્ય કરતા નથી. ઓકે, આગળ હવે જોડકા જોડવાના છે. સંરક્ષી બળ કોણ છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ એ મારું સંરક્ષી બળ છે. અને અસંરક્ષીમાં શું આવે? ઘર્ષણ બળ. એટલે કે પહેલાનો જવાબ આવશે બી અને બીજાનો જવાબ આવશે એ. રેડી? અને આગળ એના પછી કોલમ 1 અને કોલમ 2 જોડવાની છે. થયેલું કાર્ય શૂન્ય ક્યારે હોય ભાઈ? તો કે ઓલવેઝ એન્ડ ઓલવેઝ કેન્દ્રગામી બળ વડે. એટલે કે પહેલાની અંદર આન્સર આવે છે સી. થયેલું કાર્ય ધન ક્યારે હોય? તો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ધન હોય. એટલે બીજાની અંદર આન્સર આવે છે એ. અને ત્રીજાની અંદર આન્સર આપણે શું લખીશું? થયેલું કાર્ય ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, એની અંદર આન્સર આવશે બી. ઓકે, આ સાથે આપણે ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા અને પાવર એના એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા જોયા. તમને આ ચેપ્ટર ગણવામાં થોડુંક અઘરું પડશે કારણ કે એમસીક્યુ મેં થોડાક ટ્વિસ્ટેડ લીધેલા છે. બહુ સહેલા એમસીક્યુ માપે લીધા છે. 1/2 mv², બળ ગુણ્યા સ્થાનાંતર, ડોટ પ્રોડક્ટ, આવું બધું તમને આવડે જ છે, બરાબર. તો થોડુંક ગણવામાં પણ મજા આવે એવી રીતે આપણે આ ચેપ્ટરને રજૂ કરેલું છે. આશા રાખું તમને ખૂબ જ મજા આવી હશે આ ચેપ્ટરની અંદર. તો આના પછીનું જે ચેપ્ટર છે, ચાક ગતિ, રોટેશનલ મોશન, બહુ સરસ ચેપ્ટર છે અને એકદમ સરળ ભાષામાં આપણે એકદમ સરળ સમજૂતી સાથે જોવું છે. તો મળીએ ચેપ્ટર નંબર 6 ની અંદર. જય સ્વામિનારાયણ.